નમસ્કાર દોસ્તો, દુષ્યંતમ હેલ્થ કેરમાં આપનું સ્વાગત છે। આજે હું તમને શીખવાડી રહ્યો છું કે આપણે જે વેટ લોસની કીટ છે તેને તમારે કઈ રીતના યુઝ કરવાનું છે। તો સૌથી પહેલાં હું તમને કહીશ, આ છે ચરબી ઓગાળવા માટેની ટેબ્લેટ, જે W- કરીને છે, બરાબર। ભૂખ્યા પેટે લેવાની છે, સાંજથી આપણે ચાલુ કરવાની છે। 2 ગોળી સાંજે ભૂખ્યા પેટે લઈ લેવાની છે, બરાબર। અને ત્યાર પછી સવારમાં 1 ગોળી ભૂખ્યા પેટે લેવાની છે। આ ગોળી છે HU+, બરાબર। આ ગોળીને તમારે જમ્યા પછી, મતલબ કે આ ગોળી લીધા પછી તમારે જમવાનું બનાવવાનું છે, રસોઈ કરવાની છે, કંઈ પણ કામ છે તો જમશો, આ તે કોઈ પણ કામ કરશો તો કલાક 1.5 કલાક જતો રહે છે। ત્યાર પછી તમારે આ 2 ગોળી લેવાની છે અને સવારમાં 1 ગોળી લેવાની છે નાસ્તા પછી। ત્યાર પછી તમારે અડધો કલાક પછી આ જે પાવડર આવશે, આ પાવડરને તમારે 1 ચમચી લેવાનો છે। આ પાવડર 1 ચમચી એકસાથે નથી લેવાનો, અડધી ચમચી 2 વખત લેવાનો છે, 10-10, 15-15 મિનિટની ગેપ સાથે। ત્યાર પછી તમારે આ બંને ગોળી આવશે, CR+ અને ઇંગો, બરાબર। આ જે ગોળી આવશે CR+ અને ઇંગો, આ બંનેમાંથી એક ગોળી લઈને તમારે સાંજે સૂતી વખતે લેવાની છે। આ ગોળીથી તમને પ્રેશર આવશે, એટલે આને સૌથી લાસ્ટમાં રાખવાની છે અને સૂતી વખતે લેવાની છે એક ગોળી। ત્યાર પછી આ ગમે ત્યારે પણ ડોઝની અંદર સુધારો વધારો કરવાનો થશે તો આ 2 ગોળીમાંથી ન જ થશે। હવે સૌથી મેન કે આ ગોળી તમે લેશો ભૂખ્યા પેટે, ત્યાર પછી આ ગોળી લીધી, બરાબર। ત્યાર પછી આ પાવડર લીધો, ત્યાર પછી તમારે આ 2 ગોળી લેવાની છે। સવારે પણ સેમ ટુ સેમ એક ગોળી લેવાની છે, બરાબર છે। તો ભૂખ્યા પેટે આ 1 ગોળી લઈ લીધી, ત્યાર પછી ચા નાસ્તો કરીને આ 1 ગોળી લઈ લીધી, ત્યાર પછી આ પાવડર લઈ લીધો અને ત્યાર પછી આ ટેબ્લેટ્સ લઈ લીધી, બંનેમાંથી એક। હવે સૌથી મેન કે ભાઈ, ગોળી લીધા પછી તમને કંઈ પણ તકલીફ થતી હોય, કંઈ બી વસ્તુ થતી હોય તો બોટલ ઉપર નંબર લખેલા છે, બધી બોટલ ઉપર મને કોલ કરજો। દવાને સેટ થતાં 4 થી 5 દિવસ લાગશે, એટલા માટે મને કોલ કરવો ફરજિયાત છે। પછી રિઝલ્ટ કઈ રીતના દેવું, કેવું માણસની તાસીર છે, કઈ રીતનું એને ડોઝ સેટ કરવાનો છે એ હું અહીંયાથી તમને કહીશ। અને સૌથી મેન કે જ્યાં સુધી દવા ચાલુ છે તો સ્ટાર્ટિંગની અંદર તમને 8 થી 10 દિવસ કદાચ ભૂખ ના પણ લાગે, તો ભૂખ ના લાગે તો ટેન્શન નથી લેવાનું, કેમ કે આપણા શરીરની અંદર જે કંઈ પણ બોડીની અંદર કચરો છે એ બધો ખાધેલો ખોરાક જ છે, તો ઉખડીને આપણા પેટની અંદર આવશે, બરાબર છે। તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણને ભૂખ નથી લાગવાની, તો એનાથી આપણે ગભરાવાની કોઈ જરૂર નથી। બીજી વસ્તુ કે રોટલીથી, અનાજથી દૂર રહેજો। સૌથી મેન કે ભાઈ, જ્યાં સુધી તમે 8 થી 10 દિવસ જેટલું અનાજથી દૂર રહેશો એટલી તકલીફ તમને ઓછી પડશે। બીજી વસ્તુ કે અનાજની જગ્યા પર શું લેવું ખાવામાં, તો કે ફ્રૂટ્સ ખાઓ, કાચું સલાડ ખાઓ, તરબૂચ છે, ટેટી છે, આવી બધી વસ્તુને લો, મગ પલાળો, ચણા પલાળો, આવી બધી વસ્તુને જમવામાં રહેજો। ભારે ખોરાક નથી લેવાનો, રોટલી છે, અનાજની કોઈ પણ વસ્તુ, પિઝા, બર્ગર, કોઈ બી વસ્તુ ભારે ખોરાક નથી લેવાનો। પછી ઓટોમેટિક તમારી ભૂખ વધશે અને તમને બોડીમાં હેલ્ધી પણ થશો અને બધી બીમારી પણ દૂર થશે, અને સૌથી મેન કે ભાઈ તમારા શરીરમાં વેટ લોસ પણ થશે। ધન્યવાદ। તો આ રીતની દવા લેવાની કોશિશ કરજો। અને સૌથી મેન ખાસ કરીને હજી કહું છું કે 4 દિવસે મને કોલ કરવાના છે, વજન કરીને ફોટો ચેક પાડીને મને વોટ્સઅપ કરવાનો છે। પછી મેન વસ્તુ કે ભાઈ, તમને સ્ટાર્ટિંગના 5 થી 6 દિવસ તો તમારે ડેઇલી મને બપોર પછી કોલ કરવાનો છે, અને એક વખત કોલ કટ થાય અથવા તો વ્યસ્ત આવતો હોય તો તમારે ફરીથી પાછી ટ્રાય કરવાની છે, પણ ફરજિયાત મારી જોડે વાતચીત તો કરવાની જ છે। ધન્યવાદ।